નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે એક નવી જ માહિતી તમારી માટે લઈને આવ્યો છું. મિત્રો, ટેલિવિઝનની દુનિયામાં દર્શકોનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા સમાચારમાં રહે છે. હાલ આ શો કલાકારો અને નિર્માતાઓ વચ્ચેના ઝઘડાના કારણે ચર્ચામાં છે, અને જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી અને શોના નિર્માતા આશિષ કુમાર મોદી જેમની વચ્ચે જોરદાર લડાઈના સમાચાર સામે મળ્યા છે. આ સમગ્ર ઘટના આ વર્ષે ઓગસ્ટની શરૂઆતમાં બની હતી, અને આ લડાઈ ફી કે પૈસાના બાબતે ન હતી, પરંતુ રજા બાબતે માથાકૂટ થઈ હતી. રજાને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે, અને શોની નજીકના એક સૂત્રે જણાવ્યું હતું દિલીપ જોશી એટલે જેઠાલાલે આશિષ મોદી પાસે થોડા દિવસની રજા માંગી હતી, પરંતુ નિર્માતાએ તેમની સાથેની વાતચીતને જ મોકૂફ રાખી હતી, જેના કારણે આ વાત પર જેઠાલાલ ખૂબ ગુસ્સે થયા હતા, જેમની વચ્ચે બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝઘડો એટલો બધો વધી ગયો હતો કે દિલીપ જોશીએ તેમનો કોલર પકડીને શો છોડી દેવાની ધમકી પણ આપી હતી. આ પહેલાં પણ શોના હોંગકોંગના પ્રવાસ દરમિયાન આ લડાઈ ચાલી રહી હતી. ટેલિવિઝનની દુનિયામાં દર્શકોનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હંમેશા સમાચારમાં રહે છે. હાલ આ શો કલાકારો અને નિર્માતાઓ વચ્ચેના ઝઘડાના કારણે ચર્ચામાં છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી અને શોના નિર્માતા આશિષ કુમાર મોદી જેમની વચ્ચે જોરદાર લડાઈના સમાચાર સામે આવ્યા છે. આ સમગ્ર ઘટના આ વર્ષે ઓગસ્ટની શરૂઆતમાં બની હતી, અને આ લડાઈ ફી કે પૈસાના બાબતે ન હતી, પરંતુ માથાકૂટ થઈ હતી. રજાને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે, અને શોની નજીકના એક સૂત્રે જણાવ્યું હતું કે દિલીપ જોશી એટલે કે જેઠાલાલે આશિષ મોદી પાસે થોડા દિવસની રજા માંગી હતી, પરંતુ નિર્માતાએ તેમની સાથે વાતચીત મોકૂફ રાખી દીધી હતી, જેના કારણે આ તકલીફ ઊભી થઈ હતી. જેની આપણે આગળ વાત કરીએ તો આ વાત પર જેઠાલાલ ખૂબ ગુસ્સે થયા હતા, અને તેમની વચ્ચે બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝઘડો એટલો બધો વધી ગયો હતો કે દિલીપ જોશીએ તેમનો કોલર પકડીને શો છોડી દેવાની ધમકી પણ આપી હતી, અને આ પહેલાં પણ શોના હોંગકોંગના પ્રવાસના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે ઘણી લડાઈ થઈ હતી. મિત્રો, ટેલિવિઝનની દુનિયામાં દર્શકોનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા સમાચારમાં રહે છે. હાલ આ શો કલાકારો અને નિર્માતાઓ વચ્ચેના ઝઘડાના કારણે ચર્ચામાં છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી અને શોના નિર્માતા એવા આશિષ કુમાર મોદી વચ્ચે જોરદાર લડાઈના સમાચાર સામે આવ્યા છે. આ સમગ્ર ઘટના વર્ષે ઓગસ્ટની શરૂઆતમાં બની હતી, અને આ લડાઈ ફી કે પૈસાના બાબતે ન હતી, પરંતુ રજા બાબતે માથાકૂટ થઈ હતી. રજાને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે. શોની નજીકના એક સૂત્રે જણાવ્યું હતું કે દિલીપ જોશી એટલે કે જેઠાલાલે આશિષ કુમાર મોદી પાસે થોડા દિવસની રજા માંગી હતી, પરંતુ નિર્માતાએ તેમની સાથે વાતચીતને જ મોકૂફ રાખી દીધી હતી, જેના કારણે આ ઘટના બની હતી. મિત્રો, આગળ વાત કરીએ આપણે તો આ વાત પર જેઠાલાલ ખૂબ ગુસ્સે થયા હતા, અને તેમની વચ્ચે બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝઘડો એટલો બધો વધી ગયો હતો કે દિલીપ જોશીએ તેમનો કોલર પકડીને શો છોડી દેવાની ધમકી પણ આપી હતી, અને આ પહેલાં પણ શોના હોંગકોંગ પ્રવાસમાં શૂટિંગ દરમિયાન આ બંને વચ્ચે લડાઈ થઈ હતી. મિત્રો, આવી જ માહિતી હંમેશા આપણી ચેનલ પર પ્રસારિત થતી હોય છે. જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો આપણી ચેનલના વિડીયોને લાઇક કરી લો, સાથે પ્રથમ વખત આપણી ચેનલ પર આવેલા હોય તો આપણી ચેનલના વિડીયોને સબસ્ક્રાઈબ કરી લો.